સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય રહી ચૂકેલા વર્ષાબેન દોશીને મોટી જવાબદારી છે તે ભારતીય જનતા પાર્ટી આપી છે। રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતા કાર્યકરોમાં આનંદ। વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ગુજરાતમાંથી મારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની વરણી થવાથી ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને આ સ્થાન મને જે મળ્યું છે એ સ્થાનમાં હું વધારે ને વધારે મહેનત કરી અને દેશની જે કામ સોંપશે એ કામમાં મારું કર્તવ્ય બજાવીશ। ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય સંગઠનની ટીમ જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતના વર્ષાબેન દોશીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે। સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય રહી ચૂકેલા વર્ષાબેન દોશીને મોટી જવાબદારી છે તે ભારતીય જનતા પાર્ટી આપી છે। હાલ તેઓ આણંદના પ્રભારી તરીકે કાર્યરત છે। નવી જવાબદારીથી ભાજપ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વર્ષાબેન દોશીની નિમણૂકથી ગુજરાત ભાજપમાં ખુશીનો માહોલ। રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતા કાર્યકરોમાં આનંદ। વર્ષાબેન દોશીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો। નવી રાષ્ટ્રીય ટીમ સાથે વર્ષાબેન દોશીની આ નવી ઇનિંગ છે। ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનું મહત્વનું સ્થાન। ટીમ નીતિ નવીન જે તૈયાર કરવામાં આવી છે જેમાં 4 ગુજરાતીઓને સ્થાન આપવામાં આવ્યું છે અને તેમાં મહત્વપૂર્ણ સ્થાન વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને હાલ આણંદના પ્રભારી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને તેને લઈને જ ત્યાંના જેમ તેમના સમર્થકો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, તેમાં પણ ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળતા વર્ષાબેન દોશીએ વડાપ્રધાન અને સંગઠનના પ્રમુખનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું જે ઘોષણા થઈ છે એમાં ગુજરાતમાંથી મારી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની વરણી થવાથી ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને સાથે સાથે મારા શીર્ષસ્થ નેતૃત્વમાં જે સૌ સન્માનીય મારું નેતૃત્વ છે એમણે મને આ સ્થાન પર પહોંચાડવામાં મદદ કરી છે તેવા આ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી પરમ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નીતિન નવીનજી, ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રમુખ પરમ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ હજારો કાર્યકર્તાઓને, લાખો કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરતા એવા સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી અને પ્રદેશની ટીમના સૌ મારા મહામંત્રીશ્રીઓનો આ તકે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને આ સ્થાન મને જે મળ્યું છે એ સ્થાનમાં હું વધારે ને વધારે મહેનત કરી અને દેશની જે કામ સોંપશે એ કામમાં મારું કર્તવ્ય બજાવીશ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।